ડીસા ફટાકડાની ફેક્ટરી અગ્નિકાંડમાં 21 લોકો જીવતા હોમાયા બાદ આરોપી પિતા પુત્ર ખૂબચંદ મોહનાણી અને દીપક મોહનાણીને ડીસા કોર્ટે ગઈકાલે 8 દિવસના રિમાન્ડ આપ્યા બાદ આજે ડીસા પોલીસ આરોપીને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પિતા પુત્ર બંને આરોપીને કમરના અને હાથના ભાગે દોરડા બાંધી ગોડાઉનમાં 100 મીટર દૂર ચલાવી ફેક્ટરીમાં લાવવામાં આવ્યા, જ્યાં બંને પિતા પુત્ર લંગડાતા ચાલતા અને તેમના પગમાં ચપ્પલ પણ પહેરેલ નહોતા। જોકે બંનેને પોલીસે ફેક્ટરીમાં લઈ જઈ શું કારણસર ઘટના ઘટી, આરોપીઓ જ્વલનશીલ પદાર્થો ક્યાંથી કઈ રીતે લાવ્યા તેમજ રો મટીરિયલ્સ એલ્યુમિનિયમ પાવડર, યલો ડોક્સ્ટ્રીન પાવડર ક્યાંથી લાવ્યા, ફેક્ટરીમાંથી મળી આવેલા 10 લાખથી વધુના ફટાકડાના જથ્થાનું લાયસન્સ રિન્યુ ન હોવા છતાં કોની મદદથી કેવી રીતે અને ક્યાંથી સંગ્રહ કર્યો હતો, તો મધ્યપ્રદેશના 20 મજૂરો કોના દ્વારા કેવી રીતે અને કોઈ એજન્ટ મારફતે આવ્યા, તે સિવાય મૃતકોમાં બાળકો પણ હતા એટલે બાળ મજૂરી કરાવતી હતી કે કેમ તે સહિત દીપક ટ્રેડર્સમાં પિતા પુત્ર સિવાય અન્ય કોઈ ભાગીદારો છે કે કેમ, તેમજ શ્રમિકોને કામે રાખ્યા ત્યારે કોઈ ઓળખ તથા રહેઠાણ અંગેના પુરાવા લીધા હતા કે કેમ તે સહિતના આરોપીઓ ગુના કર્યા બાદ પાલનપુર થઈ સાબરકાંઠા ગયા હતા, જે દરમિયાન તેઓને અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા વાહન, મોબાઈલ કે નાણાકીય સુવિધા કે આશ્રય આપ્યો હતો કે કેમ તે સહિતની પોલીસે તપાસ હાથ ધરી। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।